તાકાત, માતા પિતાનો પ્રેમ આજે અમે તમામ માતા અને પિતાને સમર્પિત છીએ. તમારા આશીર્વાદ અમને દરેક સમસ્યા સામે લડવાની શક્તિ આપે છે. મારા માતા પિતાના પ્રેમ અને સમર્થન માટે હું હંમેશા આભારી રહીશ. માતૃપિતૃ પૂજન દિનની હાર્દિક શુભેચ્છાઓ. હંમેશા તો ગેકી જાય, થોડું બોલે, પછી મને જી જોઈતું હોય એને મનાવી લે. એ મારા મમ્મી પપ્પા. પપ્પાના ગુસ્સાથી મને બચાવે, મમ્મીના મારથી મને બચાવે, જ્યારે ઉદાસ થાઉં ત્યારે પ્યારથી સમજાવે મારા દાદી. જ્યારે જ્યારે સફળતા મળે ત્યારે જોરથી તાલીઓ વગાડે અને જ્યારે આપણે ખોટું કામ કરીએ ત્યારે આપણી બેન્ડ વગાડે. એ છે મારા મમ્મી પપ્પા. લાગણીઓથી નવડાવવાર મારી મમ્મી અને માંગણીઓ પૂરી કરનાર મારા પપ્પા. એવી જ રીતે ભાવતું ખવડાવે એ મારા મમ્મી, પણ ગમતું આપે એ મારા પપ્પા. મારી માં એક એવી બેંક છે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકો છો. જ્યારે મારા પપ્પાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે. મમ્મી પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી રીતના દુનિયા જોઈ છે, કારણ કે આ દુનિયા મેં તમારા ખંભા ઉપર બેસીને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો એ જ રીતે દ્રષ્ટિ મને વારસામાં આપી છે. તમારી આપેલી દ્રષ્ટિમાં દૂર દૂર સુધી એક પણ ખરાબ જન દેખાતું નથી. તમે જ શીખવાડ્યું હતું ને, જેવી દ્રષ્ટિ એવી ચુસ્તી. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહાત પરિશ્રમ કરતા જોયા છે. આંખોમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતે જોયા છે. વ્યક્તિ તો એક જ, પણ વિશેષતાઓ અનેક છે. માતા પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. બધા જ લોકો પ્રેમ બતાવ્યા કરે છે, પણ બતાવ્યા વગર જે પ્રેમ કરે એ મારા મમ્મી પપ્પા. જે રડાવીને પણ મનાવી લે એ મારા પપ્પા. અને જે રડાવીને ખુદ રડી પડે એ મારી મમ્મી. મંદિર કોને કહેવાય એ તો બહુ મોડી ખબર પડી. બાળપણમાં મને એમ જ હતું કે ઈશ્વર ફક્ત ઘરમાં જ રહે. મેં ભગવદ્ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવી એવું તમે શીખવાડ્યું છે, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સંઘર્ષ શબ્દનો અર્થ મેં મારા પિતા પાસેથી સમજ્યું છે, અને સંસ્કાર શબ્દનો અર્થ મેં મારા માતા પાસેથી સમજ્યું છે. મમ્મી અને પપ્પા, મને એમ હતું કે તમે મારા જીવનના કપરા સમયમાં તમે મારા સાથે ચાલશો, પણ તમે મારા સાથે ચાલ્યા જ નહીં. તમે મને ઉચકીને એકલા જ ચાલ્યા. આ દુનિયા પોતાના કરતા વધુ દેખાડી છે. પોતાના સપના રહી ગયા અધૂરા, પણ મારા સપના માટે પોતાની ઊંઘ બગાડી છે. આમ તો છે મારા મમ્મી પપ્પા, પણ ક્યારેક સાચા મિત્ર બની જાય છે. આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણમાં હતો. જ્યારે તમે મને ધાવામાં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતા. મને વિશ્વાસ છે કે તમે આજે પણ મને પડવા દેશો નહીં. કદાચ પડું પણ ખરો તો મને પડ્યો રહેવા દેશો નહીં. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પપ્પા. सत का पंथ ये राह दिखा